લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી હતી કે રથનપુર ચક્રવાળ નગરમાં જ્વલન જતી એક વિવિધ સમૃદ્ધિવાન વિદ્યાધરોનો રાજા અને તેથી તે પ્રૌઢ સૂર્ય જેવો અને શત્રુઓની રાજલક્ષ્મીને સ્વયં વરેલો અર્ક કીર્તિ નામનો એક તેમનો યુવરાજ પુત્ર હતો. જ્વલન જટી રાજાના પુત્રનું નામ અર્ક કીર્તિ. તે પુત્રની પાછળ ચંદ્રની પ્રભા જેવી નેત્રને આનંદ આપનારી એવી સ્વયંપ્રભા નામની તેમની પુત્રી એટલે અર્કકીર્તિ યુવરાજ, અર્કકીર્તિ રાજાની એક પુત્રી નામ સ્વયંપ્રભા. એ સ્વયંપ્રભાના પ્રજાપતિ રાજાના પુત્ર અને અચળ બળદેવના નાના ભાઈ પોતનપુરના અધિપતિ એવા ત્રિપૃષ્ઠ વાસુદેવ સાથે તેમના લગ્ન થયા હતા. તે સમયે ખુશ થઈને ત્રિપૃષ્ઠ વાસુદેવે પોતાના સસરા જ્વલન જટીને વિદ્યાધરોની બંને શ્રેણીઓનું રાજ્ય આપ્યું હતું. એટલે કે બે શ્રેણી એટલે કે વૈતાડ્ય પર્વત ઉપર સાઉથ એન્ડ નોર્થ બે સાઈડમાં પર્વત ઉપર લાઈનમાં નગરો વસેલા છે. સાઉથમાં 50 નગરો છે અને નોર્થમાં 60 નગરો છે. તો એ બંને લાઈનોના જે 110 નગરો છે એનું સામ્રાજ્ય ત્રિપુષ્ટ વાસુદેવે જ્વલન જટી રાજાને આપ્યું હતું. અને વિદ્યાધરના રાજા મેઘવનની જ્યોતિર્મલા નામની પુત્રી તે અર્ક કીર્તિની પત્ની બને છે. એટલે અર્ક કીર્તિના લગ્ન જ્યોતિમાલા સાથે થયા. ગુરુજી, જ્યોતિમાલા રાણીના પિતાનું નામ, ફરી રાજાનું નામ? મેઘવન. મેઘવન રાજા. મેઘવન રાજાની પુત્રી જ્યોતિર્માળા અને એના લગ્ન અર્કકીર્તિ રાજા સાથે થયા. અર્કકીર્તિ એટલે કે જ્વલન જટી રાજાના પુત્ર, જે વિદ્યાધરોના નગરના રાજા હતા, જે રત્નપુર ચક્રવાળ નગરના રાજા હતા, તે અર્કકીર્તિ રાજાના. અને હવે જે આપણે શરૂઆતમાં જે કથાનકમાં વાત કરી હતી કે શ્રીષણ રાજા છે, એ શ્રીષણ રાજાનો જીવ પહેલા દેવલોકમાં હતો. શ્રીષણ રાજાનો જીવ ત્યાંથી યુગલિક મનુષ્ય થાય છે. શ્રીષણ રાજા પછી એમની બે રાણીઓ અને એક સત્યભામા, એ ચારે ચાર જણા પછી પહેલા દેવલોકમાં દેવ થાય છે. ત્યાંથી તે ચ્યવીને તે એટલે યુગલિક મનુષ્ય થાય છે, ત્યાંથી પહેલા દેવલોકમાં જાય છે. તેમાંથી શ્રીષણ રાજાનો જીવ પહેલા દેવલોકમાંથી ચ્યવીને કમળના હંસની જેમ તે જ્યોતિર્માળાના ગર્ભમાં અવતરે છે. તે સમયે જ્યોતિર્માળાએ સ્વપ્નમાં અતિ તેજથી આકાશને પ્રકાશિત કરતા એવા 1000 કિરણવાળા સૂર્યને પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયો. આ વાત આપણે બધી લાસ્ટ ક્લાસમાં કરી હતી, બરાબર છે. આ ઘટના બને છે રત્નપુર ચક્રવાળ નગરમાં. પોતનપુર નગરમાં બનનારી ઘટનાની વાત કરી. હવે પોતનપુરમાં શું બને છે? તો ત્રિપુરુષ વાસુદેવ જે 6 ખંડના સામ્રાજ્યને જીતીને, 6 ખંડ ને 3 ખંડના સામ્રાજ્યને જીતીને મોટી સંપત્તિઓ જેમણે પ્રાપ્ત કરેલી છે, ત્રિપુરુષ વાસુદેવ ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈને લક્ષ્મીનું જાણે કે નવું નગર હોય તેવા પોતનપુરમાં પ્રવેશ કરે છે. હવે વર્લ્ડ કેપિટલ બને છે પોતનપુર. તે વખતે જાણે તારાવાળું આકાશ હોય તે મોતીના સાથિયા ચારે તરફ પૂરેલા હતા. ઘરે ઘરે તોરણોની લાઈનો લાગેલી હતી, બાંધેલી હતી. તેથી જાણે કે સેંકડો ઇન્દ્રધનુષ સહિત હોય તેવું તે નગર દેખાતું હતું. જાણે મેઘ વરસ્યો હોય તેમ નગરની ભૂમિ ઉપર જળનો છંટકાવ કરેલો હતો. સુંદર પાત્રોવાળા ઊંચા બાંધેલા સ્ટેજો વડે જાણે કે ઊંચા વિમાન વાળું હોય તેવું તે નગર દેખાતું હતું. ઘરે ઘરે માંગલિક ગીતો ગવાતા હતા. તેથી જાણે કે સ્થાને સ્થાને વિવાહ મહોત્સવ ચાલતો હોય તેવું લાગી રહ્યું હતું. અને લોકોની એવી ભીડ થઈ ગઈ હતી કે જાણે જીવલોક બધો એ નગરમાં ભેગો થઈ ગયો હોય, આખો વિશ્વ જાણે કે ત્યાં જ ભેગું થયું હોય તેવું લાગતું હતું. નગરમાં પ્રવેશ કર્યા પછી પ્રજાપતિ રાજાએ, જ્વલન જટી રાજાએ, અચળ બળદેવે અને બીજા પણ બધા રાજાઓએ મળીને ત્રિપૃષ્ઠને અર્ધ ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો.
આ પહેલા એક ઘટના બની હતી, એ ઘટના મેં તમને કહી નથી, આજે કહું. જી બોલો. ફરી ગુરુજી કહેશો અર્ધ ચક્રવર્તી આપ શું બોલ્યા ફરી? જ્વલનજટી રાજા, અચળ બળદેવ, પછી ત્રિપુષ્ટ કુમારના પિતા જે પ્રજાપતિ રાજા, પછી બીજા પણ જે કોઈ પણ રાજાઓ તે બધા રાજાઓ મળીને એ ત્રિપુષ્ટ કુમારનો અર્ધ ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક કર્યો. એનો અભિષેક કર્યો એટલે એમાં શું કર્યું હોય? તો નોર્મલી કોઈ રાજા બને ને એટલે તેમનો રાજાપણાનો રાજ્ય અભિષેક થાય, રાજાપણાનો અભિષેક થાય. હવે કોઈક રાજા જો હોય અને એ જ્યારે પોતે કોઈ વિશેષ પદવીને પામે, જેમ કે વાસુદેવ, પ્રતિવાસુદેવ કે પછી ચક્રવર્તી, એવા કોઈ પદને પામે, તો તેનો વિશેષ પ્રકારનો અભિષેક થાય. તેને કહેવાય કે જે પદવી હોય તે પદવીનો અભિષેક થાય. આમાં ચક્રવર્તી પદનો અભિષેક 12 વર્ષ સુધી ચાલે. રોજ સવારથી બપોર સુધી અભિષેક ચાલે અને એવી રીતે 12 વર્ષ સુધી અભિષેક ચાલે. અને 96 કરોડ નગરના 96 કરોડ રાજાઓ રોજ સવારથી બપોર સુધી અભિષેક ચાલે. 96 કરોડ નગરના 96 કરોડ રાજાઓ આવીને એ રાજાનો અભિષેક કરે અને એમના ચરણ સ્પર્શ કરે ને એ ચક્રવર્તી પદને પ્રાપ્ત કરે. એવી રીતે ચક્રવર્તી રાજા બને. તો અર્ધ ચક્રવર્તી બન્યા એટલે 32 કરોડ નગરના રાજાઓ આવીને એમને અભિષેક કરે છે. કારણ કે અડધા વર્ત ક્ષેત્રના રાજા હોય એટલે અડધા વર્ત ક્ષેત્રના એરિયામાં જેટલા રાજાઓ હોય ને એ અંદરના બધા રાજાઓ ત્રિપૃષ્ઠ વાસુદેવને પોતાના સ્વામી તરીકે સ્વીકાર કરે અને તેમના નગરમાં આવે તેમનો અભિષેક કરવા આવે, એ વિધિ હોય. અને આ કેટલા વર્ષ ચાલે ગુરુજી? આ શાયદ 6 વર્ષ ચાલતું હશે, કેમ કે બધું ઓકે. હાફ હોય એટલે અભિષેકનો ટાઈમ પણ હાફ હશે. તો એનો ઉલ્લેખ મેં ક્યાંય પ્રોપર વાંચ્યો નથી, પણ લગભગ 6 વર્ષ હશે. હવે એક વાત કરી હતી, આ એ સમયની ઘટના બને. ચક્રવર્તી 96 કરોડ ગામ, 96 કરોડ એમના અંદર અનુયાયી રાજાઓ. એક વાત કરી હતી, આ એ સમય હતો કે ત્યારે શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ સંયમ ગ્રહણ કર્યું હતું. શ્રેયાંસનાથ પરમાત્મા સંયમ ગ્રહણ કરીને સાધના કાળમાં હતા અને એ સમયે આ ઘટના બની હતી. એટલે પ્રભુનો સાધના કાળ ચાલ્યો હતો. પ્રભુએ દીક્ષા લીધી હતી શ્રેયાંસનાથ ભગવાને, આપણા 24 માંથી 11માં તીર્થંકર ભગવાને. એમણે દીક્ષા લીધી અને દીક્ષા સાધના ચાલી રહી હતી અને એ સમયે તે ત્રિપુરુષ વાસુદેવ તે આ બધું કાર્ય કરે છે. એ વાસુદેવપણાને પ્રાપ્ત કરે છે, યુદ્ધ કરે છે અને આ બધું બને છે. આ બધું બન્યા પછી શ્રેયાંસનાથ પ્રભુને દીક્ષા લીધાના 2 મહિના પૂરા થયા. ત્યાર પછી છદ્મસ્થપણે વિહાર કરતા એવા શ્રેયાંસનાથ પ્રભુ અનુક્રમે સહસામ્ર વનમાં પધારે છે. પ્રભુએ જે નગરમાં દીક્ષા લીધી હતી તે જ નગરના સહસામ્ર વનમાં પ્રભુ પધારે છે. તે અશોક વૃક્ષ નીચે કૌશકમાં રહેલા હતા અને બીજા શુક્લ ધ્યાનના અંતનમાં વર્તતા એવા પ્રભુના તપમાં જેમ મીણ ગળી જાય તેમ તેમના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહન અમાવસના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા છઠ્ઠ તપમાં રહેલા પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ગુરુજી હાજી. જરાક ફરીથી બોલશો, કારણ કે અવાજ ચાલ્યો ગયેલો હતો આપ બોલતા હતા ને. પ્રભુના એટલે 4 પેલું ઘાતી કર્મો નાશ પામ્યા એટલે મહા અમાવસના દિવસે, મહા મહિનાની અમાવસ, મહાવદ અમાવસના દિવસે પ્રભુ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા છઠ્ઠ તપમાં રહેલા એવા પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને દેવતાઓએ આવીને પ્રભુનું સમોસણ રચ્યું. તેમાં બેસીને મહા અતિશયવંત 11માં પ્રભુએ દેશના આપી. ભગવંતની દેશના સાંભળીને ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. કેટલાય કે સર્વવૃત્તિ પણ અંગીકાર કર્યું, કેટલાય કે દેશવૃત્તિ ગ્રહણ કર્યું. પ્રભુને ગો શુભ વગેરે 76 ગણધરો થયા. પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને તેઓએ દ્વાદશાંગની રચના કરી. તેમાં પછી પરમાત્માના એ શાસનદેવ અને શાસનદેવીની પણ ત્યાં સ્થાપના થાય છે. ઈશ્વર નામનો યક્ષ અને માનવી નામની પ્રભુની પાસે રહેનારી શાસન દેવી થઈ. અને
એ શ્રેયાસનાથ પ્રભુ કેવલદાન પ્રાપ્તિ પછી વિચરણ કરતા કરતા એક વખત બધા નગરોમાં શ્રેષ્ઠ એવા પોતનપુર નગરમાં પધારે છે. શ્રેયાસનાથ પ્રભુ હવે પોતનપુર નગરમાં પધાર્યા, જ્યાંના રાજા ત્રિપૃષ્ઠ વાસુદેવ છે. પ્રભુના સમવસરણમાં તે દેવતાઓએ 1 યોજન સુધીની તે ભૂમિને માર્જન કરીને, તેને શુદ્ધિ કરીને, ત્યાં પછી મેઘકુમાર દેવતા હોય ત્યાં સુગંધી જળનો છંટકાવ કર્યો. વ્યંતરોએ સુવર્ણ અને રત્ન અને મણિમય તે રત્નમણીઓથી તેનું તળિયું બાંધ્યું. તેની ઉપર ઘૂંટણ સુધી 5 વર્ણે પુષ્પોની વૃષ્ટિ કરી. દિશાઓના જાણે કે ભ્રુકુટી ભંગ હોય તેવા દરેક દિશામાં તેઓએ તોરણ બાંધીને તેના મધ્ય ભાગમાં 2.5 ગાઉ ઊંચી એક પવિત્ર મણિમય પીઠિકાની રચના વ્યંત્ર દેવોએ કરી. તેની નીચે ભવનપતિ દેવતાઓએ જાણે કે પૃથ્વીનો મુગટ હોય તેવો સુવર્ણના કાંગરાવાળો રૂપાનો કિલ્લો કર્યો. તેની અંદર જ્યોતિષી દેવતાઓએ પોતાના તે જોડે જાણે કે બનાવેલો ન હોય તેવો રત્નના કાંગરાવાળો એવો સુવર્ણનો કિલ્લો બનાવ્યો. તેની અંદર વૈમાનિક દેવતાઓએ મણિના કાંગરાવાળો એવો દિવ્ય રત્નમય 3જો કિલ્લો બનાવ્યો. આમ 3 ગઢની રચના કરે છે. તેની અંદર દરેક કિલ્લે તોરણ સહિત 4 દ્વારો હતા. મણિમય કિલ્લાની ઈશાન દિશામાં મધ્ય ભાગમાં એક દેવછંદાની રચના કરી. છેલ્લા ગઢની મધ્ય ભૂમિમાં વ્યંતર દેવતાઓએ 960 ધનુષ્ય ઊંચું એવું એક ચૈત્ય વૃક્ષ વિકોર્યું અને તેની તે જે પહેલા મણિપીઠની જે રચના કરી હતી તેની ઉપર એક પ્રતિછંદ કર્યો. તેની વચ્ચેના ભાગમાં પૂર્વોગ્રે 4 દિશાઓ પર ચરણ પીઠિકા સહિત એક સિંહાસનની સ્થાપના કરી. અને તે સિવાય બીજું પણ ઘણું બધું જે કરવા યોગ્ય હતું તે બધું કર્યું ને આ પ્રમાણે સમવસરણની રચના થઈ. કારણ કે ભક્તિમાન પુરુષો અપ્રમાદ વડે સેવકોથી પણ વિશેષ ચડિયાતા હોય. સેવકો જે કામ કરે, ભક્તિમાન પુરુષો જો તે પ્રમાદનો ત્યાગ કરીને કાર્ય કરે તો સેવકો કરતા પણ વિશેષ કાર્યો કરતા હોય છે. જી બોલો, કઈ પૂછવું છે આપને? ગુરુજી, આપ એવું કીધું કે શ્રેયાંસનાથ પ્રભુ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતનપુરમાં પધારે છે, બરાબર છે ને? જી હા જી. ગુરુજી, આપે પેલું કીધું ને કે 96 કરોડ રાજાઓ ચક્રવર્તીની સેવામાં હોય, અભિષેક થાય ત્યારે, એટલે એમનો રાજ્યાભિષેક ચાલતો હોય ત્યારે, તો આટલા આપણા આર્ય રાજ્યાભિષેક કરવા દેશની માટે આવે, બધા રાજાઓ એમનો અભિષેક કરવા આવે. તો એટલે મને એટલે એવું થાય છે કે આટલા બધા 96 કરોડ એટલા બધા એટલે નાના નાના ગામના રાજાઓ બનાવે કેવી રીતે હોય? કારણ કે આર્ય દેશ તો આપણો અલગ કેટલો છે. આખું ભરત ક્ષેત્ર મળી જાય ને, આખા ભરત ક્ષેત્રના બધા રાજાઓ આવે ને, અને આખા ભરત ક્ષેત્રના રાજા 96 કરોડ રાજા થાય. અચ્છા. અને આ પોતનપુરમાં કેવળ જ્ઞાન પછી એટલે કયા સમયે પધારે છે એવું કઈ ખરું કે ભાઈ કેવળ જ્ઞાન પછી થોડા સમયમાં એ રીતે પછી આશરે? વિચરણ કરતા કરતા પ્રભુજી પધારે છે, એમના વિચરણ કાળ દરમિયાન પધારે છે. ઓહ, ઘણો વધારે. હવે ત્યાર પછી આકાશમાં રહેલા 3 છત્રોથી શોભતા અને બંને પડખે યક્ષોથી ચામર વડે વિંજાતા, આગળ ચાલતા ઇન્દ્રધ્વજથી શોભતા અને બંદીજનની જેમ પોતાની મેળે વાગતી દુંદુભી જેમની આગળ માંગલિક શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે એવા સૂર્યથી જાણે કે ઉદયાચળની જેમ ભામંડળથી પ્રકાશિત થતા, ઉદયાચળ એટલે કે જ્યાંથી સૂર્ય ઉગે ને તે પર્વતને ઉદયાચળ કહેવાય. એવી રીતે પ્રભુ ભામંડળથી શોભી રહેલા એવા કરોડો એવા દેવો, દાનવો અને મનુષ્યોથી પરિવરેલા એવા દેવતાઓથી આગળ સંચારેલા 9 સુવર્ણ કમળની ઉપર ચરણ કમળને આરોપણ કરતા અને પ્રકાશમાન ધર્મચક્ર વડે જેમનો અગ્રદેશ અધિષ્ઠિત છે એવા શ્રેયાસનાથ ભગવાને પૂર્વ દિશામાંથી દ્વારમાંથી સમોસણમાં પ્રવેશ કર્યો. પછી ગુંજારો કરતા ભ્રમરાઓના ધ્વનિથી જાણે કે સ્વાગતને પૂછતું હોય તેવા ચૈત્ય વૃક્ષને પ્રભુએ 3 પ્રદક્ષિણા કરી. પછી નમસ્તીર્થાય એમ કહીને કમળની કર્ણિકાના
પ્રતિછંદરૂપ પૂર્વાભિમુખ સિંહાસન ઉપર પ્રભુએ અલંકૃત કર્યું. સિંહાસનની શોભા વધારી, એટલે કે પ્રભુ પૂર્વાભિમુખ સિંહાસન પર પ્રભુ બિરાજમાન થયા. અને બીજી ત્રણેય દિશાઓમાં રત્નના સિંહાસન ઉપર પ્રભુના પ્રતિબિંબ વ્યંતર દેવોએ વિખુર્યા. પછી પૂર્વ દ્વાર વડે પ્રવેશ કરીને સાધુઓ અગ્નિખૂણામાંથી તે અગ્નિખૂણામાં બેસે, પૂર્વ દિશામાંથી પ્રવેશ કરે છે સાધુ, અને અગ્નિખૂણામાં બેસે છે. વૈમાનિકની સ્ત્રીઓ અને સાધ્વીઓ તેમની પાછળ ઊભી રહે છે અગ્નિખૂણામાં. દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને અર્યંત પ્રભુને નમસ્કાર કરીને તે પછી ભવનપતિ જ્યોતિષ અને વેંતરોની સ્ત્રીઓ નૈઋત્ય દિશામાં બેસે છે. પશ્ચિમ દિશામાંથી પ્રવેશ કરીને અને પ્રભુને પ્રણામ કરીને ભવનપતિ જ્યોતિષ અને વ્યંતરના દેવો વાયવ્ય દિશામાં બેસે છે. ઉત્તર દિશામાંથી ઉત્તરના દ્વારથી પ્રવેશ કરીને ભગવાનને નમસ્કાર કરીને તે વૈમાનિક દેવો મનુષ્ય અને મનુષ્યની સ્ત્રીઓ બેસે છે. એ ઈશાન દિશામાં બેસે, ઉત્તર દિશામાંથી પ્રવેશ કરે છે અને ઈશાન દિશામાં બેસે છે. એવી રીતે ત્રીજા કિલ્લામાં શ્રીમાન ચતુર્વિધ સંઘ, વચ્ચેના કિલ્લામાં તિર્યંચો અને નીચેના ગઢની અંદર વાહનો ગોઠવાયા. પ્રભુજી જ્યારે જ્યારે સમોસણમાં બધાય ત્યારે પ્રભુજી અવશ્ય સમોસણને પ્રદક્ષિણા દે છે. તે વખતે રાજપુરુષોએ આવીને ત્રિપૃષ્ઠ અર્ધચક્રવર્તીને ખુશીથી કહ્યું, ભગવાન શ્રેયાસ પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે. અને આ વાત સાંભળીને સડનલી સિંહાસન પરથી ઉઠીને પાદુકાને છોડી દઈને ત્રિપુષ્ટ વાસુદેવ પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહીને તેમને વંદના કરી. પછી સિંહાસન પર બેસીને પ્રભુના આગમનની વધામણીને કહેનાર પુરુષને 12.5 કરોડ સોનૈયા આપ્યા. પછી ત્રિપુષ્ટ વાસુદેવ મોટી સમૃદ્ધિથી સહિત બળભદ્ર સહિત સર્વ પ્રાણીઓને શરણભૂત એવા પ્રભુના સમોસણ પાસે આવે છે અને ઉત્તર દ્વારથી સમોસણમાં પ્રવેશ કરીને વિધિ પ્રમાણે પ્રભુને વંદના કરે છે. બલભદ્રની સાથે ઇન્દ્રની પાછળ તે ત્રિપુષ્ટ વાસુદેવ અને અચલ બળદેવ બેસે છે. પછી ઇન્દ્ર, વાસુદેવ અને બળભદ્ર ફરીથી ઊભા થાય છે, ભગવંતને પ્રણામ કરે છે, શ્રેયાસનાથ પ્રભુને, અને પછી ભક્તિ ભાવિત વાણીથી પ્રભુની સ્તુતિ કરે છે. પ્રભુની સ્તુતિ કરતા કહે છે કે હે પરમેશ્વર, અમંદ આનંદના જરાને આપનારા અને મોક્ષના કારણભૂત એવા તમને મોક્ષ માટે અમારો નમસ્કાર થાવ. તમારા દર્શન માત્રથી જ પ્રાણીઓ બીજા કર્મોને ભૂલી જઈ આત્મારામી થાય છે. તો તમારી દેશના સાંભળવાથી તો શું ન થાય? આ સંસાર રૂપી મરુ દેશમાં, મારવાડ પ્રદેશમાં તમારો અવતાર થવાથી જાણે કે ક્ષીર સમુદ્ર પ્રગટ થયો હોય, કલ્પવૃક્ષ ઉગ્યું હોય કે મેઘ વરસ્યો હોય તેમ જણાય છે. કુર કર્મ રૂપ ખરાબ ગ્રહો વડે પીડા પામતા એવા આ વિશ્વનું રક્ષણ કરવા માટે તમે 11મા જિનેન્દ્ર જ્યોતિષીઓના પતિ એટલે કે ચંદ્ર રૂપે ઉદય પામ્યા છો. ચંદ્ર છે ને એ 11મો હોય, એ સારો હોય. એટલે પ્રભુ શ્રેયાસનાથ પ્રભુ 11મા જિનેન્દ્ર તમે જાણે કે ચંદ્ર રૂપે તમે પ્રગટ થયા છો. અને ચંદ્ર 11મો ચંદ્ર એ ખરાબ ગ્રહોની અસરોને દૂર કરે એવું જ્યોતિષમાં હોય. સ્વભાવથી જ નિર્મળ ઇક્ષ્વાકુ રાજાઓનું કુળ જળ વડે સ્ફટિકની જેમ તમે વિશેષ નિર્મળ કરેલું છે. હે પ્રભુ, 3 જગતના સર્વ પ્રકારના સંતાપને દૂર કરવાથી તમારું ચરણ મૂળ એટલે કે તમારા ચરણના પગના મૂળ સમગ્ર પ્રકારની છાયાઓથી પણ વિશેષ થાય છે. હે જિનેશ્વર, તમારા ચરણ કમળમાં ભ્રમર રૂપે રહેતા મને એટલો બધો હર્ષ પ્રાપ્ત થાય છે કે જેથી ભોગ માટે કે મોક્ષ માટે મને કોઈ પ્રકારની ઈચ્છા જ રહેતી નથી. હે જગન્નાથ, ભવો ભવ તમારા ચરણનો મને શરણ થાજો એવી હું આપને પ્રાર્થના કરું છું. તમારી સેવાથી શું સાધી શકાતું નથી. આ પ્રમાણે ઇન્દ્ર મહારાજા, ત્રિપુષ્ટ વાસુદેવ અને બળદેવ પ્રભુની સ્તુતિ કરી રહે છે. એ વિરામ પામે છે. પછી શ્રી શ્રેયાસનાથ પ્રભુએ શ્રેયના હેતુરૂપ એવી દેશના આપવાનો પ્રારંભ કર્યો. પ્રભુ દેશના આપે છે.
કહે છે કે હા, ત્રિપૃષ્ઠ વાસુદેવ પણ જૈન ધર્મ ફોલો કરે. દરેક વાસુદેવ ચક્રવર્તી પ્રભુના સમોસણમાં તો જાય, જો ત્યાં પ્રભુ હોય તો. એ સમયમાં પ્રભુ હોય તો પ્રભુનું વિચરણ એ વાસુદેવ ચક્રવર્તી વગેરે હોય ત્યાં થાય, ત્યારે વાસુદેવ ચક્રવર્તી અવશ્યથી પ્રભુના સમોસણમાં જાય. પછી એ જેવા આત્મા હોય એ પ્રમાણે કદાચ એ વધુ નિકટ મોક્ષગામી હોય કે પછી એ ત્યારે વિશેષ પ્રભુથી શાસન પામ્યા હોય તો એ પોતે બીજા નગરમાં જઈને પણ પ્રભુના સમોસણમાં પણ જાય એવું બને. પણ પ્રભુ જ્યારે એમના નગરમાં બધા ત્યારે તો અવશ્યથી તેઓ જાય. પ્રભુ દેશના આપવાનો પ્રારંભ કરે છે કે આ અપાર સંસાર સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે અને તેમાં પ્રાણીઓ કર્મરૂપી ઉર્મિઓથી આડો અવળો અને ઊંચે નીચે એટલે કે ઉપર અને નીચેની ગતિઓમાં અને તીર્છા લોકમાં ભમ્યા કરે છે. પવનથી જેમ સ્વેદ બિંદુ એટલે કે પરસેવો અને ઔષધિથી જેમ રસ ઝરી જાય, પરસેવાનું ટીમ્પુ પવનથી ઝરી જાય, દવાથી જેમ રસ ઝરી જાય, તેમ નિર્જરા વડે આઠે કર્મો ઝરી જાય છે. સંસારના બીજોથી ભરેલા એવા કર્મોની નિર્જરણા કરવાથી તેનું નામ નિર્જરા કહેવાય છે. તે નિર્જરા સકામ અને અકામ એવા બે પ્રકારની. જેઓ યમ નિયમને ધારણ કરનારા છે તેમની સકામ નિર્જરા થાય છે અને બીજા જીવોને અકામ નિર્જરા થાય છે. કર્મોની પરિપક્વતા ફળની જેમ પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. કર્મ પણ પાછા બે પ્રકારે પાકે. કર્મ પોતાનું રિઝલ્ટ પણ બે પ્રકારે આપે. એક પ્રયત્નથી અને બીજું સ્વાભાવિક રીતે. જેમ સુવર્ણ દોષ વાળું હોય એટલે કે અંદર બધો કચરો ભરેલો હોય તો પણ બળતા એવા અગ્નિ વડે એ સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ તપરૂપી અગ્નિ વડે દોષ વાળો જીવ પણ શુદ્ધિને પામે છે. તે તપના પણ પાછા 12 પ્રકાર છે. એના પહેલા બે પ્રકાર, બાહ્ય તપ અને અભ્યંતર તપ, અને એ બંનેના 6 પ્રકાર મળીને 12 પ્રકાર. એ બધી વાતો પ્રભુ સમોસણમાં દેશના મધ્ય દે છે. અને એ બાંધેલા એ પહેલા બાંધેલા એવા કર્મ પણ તપશ્ચર્યાના પ્રભાવથી તરત જ ક્ષય પામી જાય છે. અને નિર્જરા કરવામાં બાહ્ય તપ કરતા અભ્યંતર તપ વધુ શ્રેષ્ઠ છે. અને તેમાં પણ ધ્યાનનું એક છત્ર સામ્રાજ્ય છે. જેમ મુનિઓ આ પ્રમાણે મુનિઓ કહે છે, કારણ કે ધ્યાન ધરનારા યોગીઓના લાંબા કાળથી પ્રાપ્ત થયેલા અને લાંબા કાળથી પોતે જે બહુ મજબૂત એવા જે ભેગા કરેલા કર્મો છે એ પણ ધ્યાનરૂપી અગ્નિ વડે તરત જ નિર્જરીભૂત થઈ જાય છે, એટલે કે ખરી જાય છે. જેમ વધી ગયેલો શારીરિક દોષ લંઘન કરવાથી સુકાઈ જાય, તેવી રીતે તપ કરવાથી પહેલા ભેગા કરેલા એવા કર્મ પણ ક્ષય પામી જાય છે. અથવા તો મેઘનો સમૂહ પ્રચંડ પવનના આઘાત એટલે બહુ જ પવન આવે, ભયંકર પવન આવે તો જેમ મેઘનો સમૂહ એટલે કે વાદળા આમ તેમ વિખેરાઈ જાય છે, તેમ તપશ્ચર્યાથી કર્મનો સમૂહ પણ વિનાશ પામી જાય છે. જ્યારે સંવર અને નિર્જરા પ્રતિ ક્ષણ સમર્થપણે ઉત્કર્ષ પામે છે, વધ્યા કરે છે, ત્યારે તે જરૂર મોક્ષને પ્રગટ કરે છે. બંને પ્રકારની તપશ્ચર્યાથી થતી નિર્જરા વડે કર્મોને જરાવનારો એવો શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ સર્વ કર્મોથી જેમાં મૂકવાપણું થાય છે એવા મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. પ્રભુ આ પ્રમાણે દેશના આપે છે, ને આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળે તે વખતે ઘણા લોકોએ દીક્ષા ગ્રહણ કરી. બળભદ્ર અને વાસુદેવે ત્યાં સમકિત ગ્રહણ કર્યું, સમકિત પ્રાપ્ત કર્યું. જે સમકિત ચુકાઈ ગયું એ સમકિત પ્રભુના સમોષણમાં પ્રાપ્ત કરે છે. અને પ્રથમ પોરીસી પૂરી થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. અને તે વખતે ત્રિપુરુષ વાસુદેવના પુરુષો 4 પ્રસ્થ એટલે કે 8 શેર પ્રમાણ બળી લઈ આવે છે. અને તે બળી પ્રભુની પાસે ઉડાડ્યો. તેમાંથી અડધો ભાગ નીચે પડ્યા પહેલા દેવતાઓએ લઈ લીધો, અને બાકીના અડધા ભાગમાંથી
અડધો રાજાઓએ લીધો અને બાકી રહેલો અડધો ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો. આ પ્રમાણે બલિ ઉછાળવામાં પછી બલિ જે બધું ધાનનું બધું હોય ને, બલિ એક પ્રકારે પ્રસાદી કહી શકાય, પણ એમને જે પ્રિય ભોજન હોય ને તેને બલિ કહેવામાં આવે. અને નોર્મલી એની અંદર પાંચ પ્રકારના જે કઠોળ હોય ને તે હોતા હોય છે. પછી ઉત્તર દ્વારથી નીકળીને પ્રભુ મધ્યના કિલ્લામાં દેવોછંદમાં જઈને પ્રભુ બેઠા. એટલે 76 ગણધરોમાં મુખ્ય એવા ગોશુભ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પોરી ધર્મદેશના સમાપ્ત કરી. એટલે ઇન્દ્ર, વાસુદેવ ને બલરામ વગેરે સર્વ પોતપોતાના સ્થાને ગયા. અને પછી જાણે બીજો સૂર્ય હોય તેમ જ્ઞાનરૂપી આ લોકને વિસ્તારતા પ્રભુએ તે સ્થાનેથી બીજે સ્થાને વિહાર કર્યો. પ્રભુ 2 માસ ઓછા એવા 21 લાખ વર્ષ સુધી વિહાર કરતા પ્રભુ 84,000 મહાત્માઓ, 1,03,000 સાધ્વીજીઓ, 1314 પૂર્વધારીઓ, 6,000 અવધિ જ્ઞાનીઓ, 6,000 મનપ્રયોગ જ્ઞાનીઓ, 6,000 કેવળ જ્ઞાનીઓ, 11,000 વૈક્રિય લબ્ધિવાળા, 5,000 વાદ લબ્ધિવાળા, 2,19,000 નહીં 2,79,000 શ્રાવકો, 4,48,000 શુભ શ્રાવિકાઓ. આટલો પ્રવર્તવાનો પરિવાર થયો. પ્રભુનો મોક્ષકાળ નજીક જાણી પ્રભુ સમ્યક શિખર આવીને પ્રભુએ 1,000 મુનિગણો સાથે અણસણ વ્રત ગ્રહણ કર્યું. અને 1 માસને અંતે શૈલેષે ધ્યાનમાં રહીને શ્રાવણ વદ ત્રીજના દિવસે ઘનિષ્ઠા નક્ષત્રમાં આવતા 1,000 મુનિગણો સાથે શ્રી સ્નેહાસાદ પ્રભુ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને આનંદમય સ્વરૂપ એવા પરમ પદને પ્રાપ્ત થયા. ગુરુજી ખાલી એમના કેટલા વર્ષ કેવળ જ્ઞાનના હતા? એટલે ત્યાં એમનો દીક્ષા પ્રિયા બોલે ને 2 વર્ષ ન્યૂન કે શું કીધું 21,000 21 2 લાખ મહિના વર્ષ. ઓછા એવા 21 લાખ વર્ષ સુધી પ્રભુએ અચ્છા. વિહાર કર્યો. 2 2 મહિના મહિના ઓછા એવા 21 લાખ. હા, એટલે 21 લાખ વર્ષમાં 2 મહિના તેમનો સાધના કાળ અને પૂરા 21 લાખ વર્ષો તેમનો સંયમ કાળ. આ બધી કથામાં છે ને આપણે સાંભળીએ કે ભગવાનને અણસણ કરીને પછી એવું સાંભળ્યું. હવેના ટાઈમમાં અણસણનો કન્સેપ્ટ બહુ ઓછો નથી થઈ ગયો. અણસણ ખુમારી વાળા જીવો કરે. અચ્છા, એમણે કુમારી હિંમત જોઈએ. તમારું શરીર જ્યારે એક તો પહેલા કોઈને કોઈ પ્રકારની બીમારી કે કઈ ને કઈ પીડા હોય, એમાં પણ જ્યારે દેહ ત્યાગનો સમય આવે એ સમયે પીડાની અતિરેકતા એટલે કે બહુ પીડા વધી જાય અને એમાં ઉપરાંત તમે આહાર પાણીનો ત્યાગ કરી દો ને એટલું એ સહન કરવાનું બળ તમારી અંદર હોવું એ બહુ મોટી વસ્તુ છે. તો એ બધામાં ન હોય એટલે અણસણ ખુમારી વાળા જીવો કરે જે એને સહન કરવાની શક્તિ વાળા. એ સમયે એટલું સહન કરી લેવા માત્રથી પૂર્ણ થઈ જતું હતું. ત્યારે આપણું મન પાછું સ્થિર રહેવું જોઈએ, ધર્મમાં રહેવું જોઈએ, મન ના ચૂકાવવું જોઈએ. એટલે એ બહુ મોટી વસ્તુ છે. ગુરુજી, શૈલેષી ધ્યાન એટલે શું? અકામ નિર્જરા અને સકામ નિર્જરા. શૈલ એટલે પથ્થર, સંમેત શૈલ એટલે પથ્થર, પર્વત. શૈલ એટલે કે પર્વત. પર્વત તો પર્વત સમાન જેમનું સ્થિર ધ્યાન છે તેને શૈલેષી ધ્યાન કહેવાય, શૈલેષીકરણ કહેવાય તે. હવે ત્રિપુરુષ વાસુદેવે 32,000 અંતઃપુરની સ્ત્રીઓ સાથે સુખ વિલાસ કરતા પોતાનું કેટલુંક આયુષ્ય પસાર કર્યું અને તેમને સ્વયંપ્રભા રાણીથી મોટા શ્રી વિજય અને નાના વિજય નામના 2 પુત્રો થયા. વાત આપણે કરેલી હતી પહેલા. અને એ ત્રિપુરુષ વાસુદેવ અમુક પ્રકારના પાપ કર્મ પણ બાંધે છે. જે એક વખત રતિસાગરમાં મગ્ન થઈ, રતિસાગર એટલે ખબર છે ને, કામની અંદર મગ્ન થઈને તેઓ ત્રિપુરુષની પાસે એટલે તેઓ રહેલા એવા એ રતિસાગરમાં મગ્ન થયેલા એવા ત્રિપુરુષની પાસે અલગ અલગ રાગોથી મધુર ગાયન કરીને સર્વ કલાનિધિ એવા ત્રિપુરુષ વાસુદેવનું હૃદય હરી રહ્યા હતા. તેમના એ ગાયનના ગુણથી ખુશી થઈ અને તે ત્રિપુરુષ તેમની પાસે રાખ્યા કે આમને હું રોજ ગીત સાંભળવા માટે રાખીશ. અને પછી એ આપણે જે ઘટના સાંભળીએ છીએ કે શૈયાપાલક એ ગાયન જે ગાનારા હતા એમના ગીતની અંદર શૈયાપાલક મગ્ન થઈ જાય છે અને પછી ત્રિપુરુષ વાસુદેવ સૂતા હોય છે અને જાગી જાય છે. એમાં ક્રોધ આવે છે અને શૈયાપાલકને શિશુ. કાનની અંદર શિશુ રેડે છે. આવા બધા પ્રકારની એમને
કે અમુક પાપ કર્યા. નિત્ય વિષયમાં આસક્ત રહીને, રાજ્યની મૂર્છામાં લીન રહીને, પોતાના ભુજાના બળના ગર્વથી જગતને ઘાસ સમાન ગણનાર અને પ્રાણાતિપાતો કરીને અંદર નિશંક મહાઆરંભ અને પરિગ્રહવાળા અને ક્રૂર અધ્યવસાયથી સમ્યક રૂપી આભૂષણને નાશ પામાડનારા એવા ત્રિપુરુષ વાસુદેવ નરકનું આયુષ્ય બાંધીને 84 લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરીને 7મી નરક ભૂમિમાં ઉત્પન્ન થયા. ત્યાં 7મી નરક ભૂમિમાં પ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં રહીને 500 ધનુષ્ય ઊંચા શરીરવાળા તેમણે 33 સાગરોપમ સુધી મહાક્લિષ્ટ કર્મોનું ફળ જોયું. ત્રિપુરુષ વાસુદેવને કુમારપણામાં 25,000 વર્ષ, માંડલિક રાજામાં 25,000 વર્ષ, દિગ્વિજયમાં 1,000 વર્ષ અને રાજ્ય પાલનમાં 83,49,000 વર્ષ, એમ સર્વ મળીને 84 લાખ વર્ષનું આયુષ્ય ત્રિપુરુષ વાસુદેવનું પૂરું થયું. હવે પોતાના નાના ભાઈના પંચત્વથી પોતાના નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું, પંચત્વને પામ્યા અને એનાથી ઉત્પન્ન થયેલા શોક વડે રાહુથી જેમ સૂર્ય તેમ અચલ બળદેવ પરાભવ પામી જાય છે, હારી જાય છે. પોતે વિવેકી હતા તે છતાં પણ ભાઈના સ્નેહના વશથી જાણે કે અવિવેકી હોય તેમ કરુણ સ્વરે તેઓ રુદન કરવા લાગ્યા. વિલાપ કરતા કરતા કહે છે કે હે બંધુ, તમે બેઠા થાઓ, આવા શયન કર્મમાં આવું આગ્રહ કેમ રાખો છો? આટલો સુઈ રહેવામાં કેમ આટલો બધો તમે પ્રયત્ન કરો છો? તમે જાગો, પુરુષમાં સિંહ એવા તમને અત્યારે આવું અપૂર્વ આળસ ક્યાંથી આવી ગયું છે? હે ભાઈ, આપણા દરવાજા ઉપર સર્વ રાજાઓ તમારા ચરણના દર્શન કરવા માટે ઉત્સુક થઈને ઊભા છે. તે દીન રાજાઓની ઉપર તમારે મહેરબાની કરવી એ યોગ્ય છે. હે બાંધાઓ, ક્રીડા માટે તમારે આવું મૌન રાખવું એ શોભતું નથી. ક્રીડા માટે એટલે કે તમે કદાચ મારી સાથે મસ્તી કરતા હો, મજાક કરતા હો, મજાકમાં તમે મૌન ધરીને બેઠા હો, પણ આ બરાબર નથી. કારણ કે તમારી વાણી રૂપી અમૃત વિના મારું હૃદય ભંગાઈ રહ્યું છે. હે પ્રિય ભાઈ, મોટા ઉત્સાહવાળા અને વડીલની ભક્તિવાળા એવા તમોને આવી રીતે નિદ્રા અને મારી અવજ્ઞા કરવી એ જરાય સંભવતી નથી. હું ઉગ્ર વિધિથી હણાઈ ગયો છું. મારા પર આ શું દુઃખ આવી પડ્યું છે? આ પ્રમાણે વિલાપ કરતા કરતા બળદેવ મૂર્છા પામીને પૃથ્વી પર પડ્યા. પછી ક્ષણવારમાં જ્યારે પોતે ભાન મેળવીને બેઠા થાય છે અને ત્યારે ટળ વળતા કહે છે કે હા ભાઈ, એમ ઊંચા સ્વરે આક્રંદ કરવા લાગ્યા અને વાસુદેવને પોતાના ખોળામાં લીધા. જ્યારે વૃદ્ધોએ તેમને સારી રીતે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધીરજને રાખીને તેમણે નાના ભાઈનો અગ્નિ સંસ્કાર આદિ બધું કાર્ય કરે છે. અને હજી ઉત્તર ક્રિયા કર્યા પછી પણ પોતાના નાના ભાઈને વારંવાર યાદ કરીને શ્રાવણ મહિનાના મેઘની જેમ તેમણે પોતાની આંખોમાંથી આંસુનો પ્રવાહ પાડ્યા કર્યો. ત્યાર પછી ગાર્ડનમાં જંગલની જેમ, ઘરમાં સ્મશાનની જેમ અને ક્રીડા સરોવરમાં નદીમાં ઘરની જેમ, ખાડોની જેમ પોતે બંધુ સમાજમાં પણ શત્રુઓના સમાજની જેમ એ બલભદ્રને અલ્પ જળમાં માછલાની જેમ જરા પણ આનંદ નહોતો થઈ રહ્યો. બધી જ જગ્યા પર એને ખૂબ જ બેચેની, ખૂબ જ કંટાળો. દરેક વાસુદેવનું બળદેવની પહેલા મૃત્યુ થાય. અને બળદેવ પહેલા જન્મ્યા હોય અને પછી મૃત્યુ પામે. બળદેવનું આયુષ્ય ઘણું વધારે હોય વાસુદેવ કરતા. વાસુદેવનું આયુષ્ય નાનું હોય. અને સમાજની જેમ બળભદ્રને પણ પ્રભુની શ્રેયસ્કારી વાણીના સ્મરણથી સંસારની અસારતાનું ચિંતવન થાય છે. તેઓ વિષયથી પરાંગમુખ થાય છે. પ્રણામ ગુરુજી. ગુરુજી, વાસુદેવ અને બળદેવમાં શું ફરક હોય? બળદેવ મોટા ભાઈ હોય, વાસુદેવ નાના ભાઈ હોય. નાના ભાઈ પાસે વધારે તાકાત હોય અને સામ્રાજ્ય નાના ભાઈ સાચવતા હોય. પરંતુ નાના ભાઈને મોટા ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ હોય.
બળભદ્ર બળદેવ એ પણ પાવરફુલ રાજા હોય, પણ રાજા ના હોય, એમના નાના ભાઈને રાજા બનાવે. લક્ષ્મણ વાસુદેવ હતા અને રામ બળદેવ હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચળ બળદેવ હતા. મોટા ભાઈ બળદેવ હોય, નાના ભાઈ વાસુદેવ હોય. અને બળદેવ પાસે જેમ ચક્રવર્તી પાસે 14 રત્ન હોય, તો બળદેવ પાસે 4 રત્ન હોય અને વાસુદેવ પાસે 7 રત્ન હોય. બળદેવની સેવામાં 4000 દેવો હોય, વાસુદેવની સેવામાં 7000 દેવો હોય. પણ મોટા ભાઈ બળદેવ હોય એટલે વાસુદેવ બળદેવની આજ્ઞાને માને. પણ બળદેવ પોતે કોઈ જવાબદારી લેવા કરવાનું, યુદ્ધ કરવાનું, આ બધામાં પોતે વધારે ઉત્સાહ ન દર્શાવે. અને બળદેવ હંમેશા ધર્મપ્રિય હોય અને વાસુદેવ હંમેશા ભોગપ્રિય હોય. ગુરુજી વચ્ચે આ અમુક કોઈને બંનેનો ડિફરન્સ લખીને મોકલજો. બહુ બોલ્યા. રેકોર્ડિંગ મોકલી દઈશ. તો રામ અને લક્ષ્મણ હતા ગુરુજી, એમાં લક્ષ્મણ બળદેવ છે ને? લક્ષ્મણ વાસુદેવ, રામ બળદેવ. હા, સોરી, હા. અને પ્રતિ વાસુદેવનું મૃત્યુ વાસુદેવના હાથે જ થાય, પણ પ્રતિ વાસુદેવના પોતાના ચક્રથી થાય. એટલે રાવણનું મૃત્યુ, રાવણ પાસે ચક્ર હતું અને રાવણના ચક્રથી લક્ષ્મણના હાથે રાવણનું મૃત્યુ થયું. એ શું કીધું તું, ડબલ થઈ જાય ને આ ચક્ર? 100 આરા વાળું ચક્ર હોય, એના 1000 આરા થઈ જાય, 10 ગણા થઈ જાય. છ મહિના ગુરુજી, સુધી વાસુદેવ હંમેશા બળદેવ નર્કમાં જ વાસુદેવ 1 મિનિટ, 6 મહિના સુધી બળદેવ વાસુદેવના પાર્થિવ દેહને લઈને ફરે. એવું બધે જ બને એવું નથી, પરંતુ ઘણા વાસુદેવોનું એવું બનતું હોય છે કે બળદેવ વાસુદેવના શરીરને લઈને ફરે. પરંતુ બધા જ બળદેવ સાથે બને એવું જરૂર નથી હોતું. રામ લક્ષ્મણમાં પણ હતું એવું? એવું હતું, અને કૃષ્ણ અને કંસમાં પણ કૃષ્ણ હતું. અને કૃષ્ણ અને બધા સાથે જરા બને એવું. કૃષ્ણ હા, અને કંસ નહીં, કૃષ્ણ અને બલરામ. બલરામ. કૃષ્ણ અને બલરામમાં. કંસ તો પ્રતિ વાસુદેવ. હા જી. બીજા શું પરેશાબેન આપ શું પૂછી રહ્યા હતા? ગુરુજી, વાસુદેવ હંમેશા નરકતીમાં જ જાય? નરકમાં જાય, કારણ કે વાસુદેવ ભોગ પ્રેમી હોય ને, અને વાસુદેવની પદવી નિયાણાથી મળે. હવે આ પોઈન્ટને યાદ રાખજો, કેમ કે હું આગળ ફરીથી પણ કંઈક કહેવાનો છું. બંને પુરુષ હોય. અને આ બંને બળદેવ અને વાસુદેવ બંનેની પહેલા પ્રતિ વાસુદેવ જન્મેલા હોય. પ્રતિ વાસુદેવે પોતાનું જીવન ભોગવી લીધું હોય, એનું વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય. ગુરુજી, કોઈને કંઈ કરતા 99 હોય. એટલે? નિયાણું એટલે કે પોતે કંઈક એવી વિશેષ સાધના કર્યું, એનું ફળ પોતે નક્કી કરવું, તેને કહેવાય નિયાણું. કે મને આ કરેલી સાધનાનું આવું ફળ મળો, તેને કહેવાય નિયાણું. વાસુદેવની પદવી નિયાણાથી પ્રાપ્ત થાય. પ્રતિ વાસુદેવની પદવી વાસુદેવના નિયાણાથી અને એના પોતાના એવા પ્રકારના સાધનાના બળથી પ્રાપ્ત થાય. કદાચ પ્રતિ વાસુદેવ પોતે નિયાણું કરે પણ કરે, ન પણ કરે. ત્રણનું એક જોડી હોય, વાસુદેવ, પ્રતિ વાસુદેવ અને બળદેવ. એમાં વાસુદેવ અને બળદેવ એ ભાઈઓ અને પ્રતિ વાસુદેવનો દુશ્મન બનેલો હોય. પણ વાસુદેવ નિયાણા વાળા જ હોય. પ્રતિ વાસુદેવ ક્યારેક નિયાણા વાળા હોય, ક્યારેક નિયાણા વાળા ના હોય, પરંતુ પ્રતિ વાસુદેવનું અને વાસુદેવનું પૂર્વભાવનું વેર હોય. અને એ વેરને લીધે વાસુદેવના જીવે નિયાણું કર્યું એટલે પેલો પ્રતિ વાસુદેવ થઈ જાય. એટલે આ પણ એક જોડી બને. એમ કે ત્યાંનું બાકી રહેલું અહીંયા પૂરું કરવા આવે. નિયાણું એટલે પોતે પુણ્યનું ફળ પોતે નક્કી કરી દેવું, તેને કહેવાય નિયાણું. પ્રતિ વાસુદેવની સેવામાં કોઈ દેવ ના હોય ને? હોય 4000 દેવો હોય. વાસુદેવ અને બળદેવ બંનેમાં હા, 7000 દેવો હોય, પણ એનું પુણ્ય પરવારે ત્યાં બધું જતું રહે. પ્રતિ વાસુદેવ અને વાસુદેવ આમ સરખા જ હોય, એમાં ઓછું હોય પ્રતિ વાસુદેવ પાસે થોડું. 7 એમની પાસે બી 7 જ રત્નો. પણ પ્રતિ વાસુદેવનું પુણ્ય વાસુદેવ કરતા ઓછું હોય, બળ વાસુદેવ કરતા ઓછું હોય, અને છેલ્લે ઉંમર જઈ હોય. એટલે આપણે વાત કરીશું પાછા રત્નપુર ચક્રવાલ નગરની. આજે શાંતિનાથ આવશે, આવી જશે.
અમને કે ખબર આજે એટલીસ્ટ કહી દેજો 3 વીક થી આ ચાલે છે આપણે કે કહીએ આજે કહી દેજો. લેક્ચર મૂકે છે કે આવતા આવી જશે આપણે અચલ બળદેવ ત્રિપુષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજયને રાજ્ય આપે છે, રાજા બનાવે છે. પોતનપુરનું રાજ્ય શ્રી વિજય ગુરુજી, કુમારના હાથમાં જાય છે. બળદેવ રાજ્ય નથી લેતા. વાસુદેવના પુત્રને બળદેવ રાજ્ય લેતા નથી. તે તો આમ પણ પોતાના ભાઈનો પેલો થઈ ગયો એટલે પછી એમને ટૂંકમાં કોઈ પ્રકારનો મોહ જ નતો રહ્યો. હવે તેમણે પોતાના પુત્રને કે પોતે રાજ્ય ન લેતા ત્રિપુષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય કુમારને રાજ્ય આપ્યું. શ્રી વિજય એટલે બધે આ જ પરંપરા હોય. ના, અહીંયા એવું બન્યું. ઓકે શ્રી વિજય એટલે પૂર્વ ભાવમાં કોનો જીવ? અભિનંદિતા રાણીનો. અભિનંદિતા રાણીનો જીવ શ્રી વિજય. અને પછી અચલ બળદેવ દીક્ષા ગ્રહણ કરી લે છે. લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી હતી અભિનંદિતા રાણી એ શ્રી વિજય બને છે, શેષણ રાજા એ અમિત તેજ રાજા રાજકુમાર બને છે, રાજા બને છે. પછી સત્યભામા છે તે જ્યોતિ પ્રભા બને છે. નહીં, સત્યભામા એ સુતારા બને છે અને શિખી નંદિતા એ જ્યોતિ પ્રભા બને છે. ત્રિપુષ્ટ અને સ્વયંપ્રભાની પુત્રી બને છે જ્યોતિ પ્રભા. બરાબર, આ વાત આપણે લાસ્ટ ક્લાસમાં કરી હતી. સત્યભામાનો જે પતિ હતો કપિલ, તે 23 યોનિમાં પરિભ્રમણ કરીને લાંબો કાળ સંસારમાં પરિભ્રમણ કરીને ચમરચંચા નગરીમાં અશ્વિની ઘોષ નામનો વિદ્યાધરનો પ્રખ્યાત રાજા બન્યો. અર્કકીર્તિએ પોતાની પુત્રી સુતારાના ત્રિપુષ્ટના પુત્ર શ્રી વિજય સાથે લગ્ન કરાવ્યા. ત્રિપુષ્ટે પોતાની અતિ સુંદર પુત્રી જ્યોતિ પ્રભાના અર્કકીર્તિના પુત્ર અમિત તેજની સાથે લગ્ન કરાવ્યા. એટલે પાછા લગ્ન થયા. આ વાત પણ આપણે લાસ્ટ ક્લાસમાં કરી હતી. શ્રી વિજય સુતારાની સાથે અને મહાપરાક્રમી એવા અમિત તેજ જ્યોતિ પ્રભા સાથે વિષય સુખ ભોગવવા લાગ્યા. એક વખત રત્નપુર ચક્રવાળ નગર લક્ષ્મી વડે દેવવન જેવા વિશાળ ઉદ્યાનમાં, રત્નપુર ચક્રવાળ નગરનું જ ઉદ્યાન, નામ શું? તો દેવવન જેવા ઉદ્યાનની અંદર અભિનંદન, જગનંદન અને જવલંજટી ત્રણેય મહાશય મુનિ ભગવાન ત્યાં મૂર્તિમાં જાય કે જ્ઞાન હોય, 3 રત્નો હોય તેવા સમાવસરે છે. 3 જ્ઞાની ભગવંતો. જવલંજટી રાજર્ષિ એટલે કે અર્કકીર્તિ રાજાના પિતા મહાત્મા, એ ત્યાં પધારે છે. પોતાના પિતા અને તેમના ગુરુને આવેલા જાણીને અર્કકીર્તિએ તરત જ ઉદ્યાનમાં આવીને એમને વંદના કરી. એમને જે ઉત્કંઠા હતી એટલે પછી આથી વિલંબ ન સહન થયું, તરત જ આવીને પ્રભુને ગુરુને વંદન કરે છે. અભિનંદન મુનિએ મહામોહરૂપી બરફને ગાળવામાં સૂર્યના કિરણ જેવી એવી દેશના આપી અને તે દેશના સાંભળવાથી અર્કકીર્તિને સંસાર ઉપર વૈરાગ્ય થયો. તેથી અર્કકીર્તિએ અંજલિ જોડીને તે અભિનંદન મુનિને વિનંતી કરી કે હું મારા પુત્ર અમિત તેજને રાજ્ય ઉપર બેસાડીને વ્રત લેવા માટે પાછો આવું ત્યાં સુધી તમે અહીં બિરાજમાન થવાની કૃપા કરશો. અર્કકીર્તિ જ્વલનજટી રાજાના પુત્ર, જ્વલનજટી રાજર્ષિ, હવે તે એમના પિતામહ સાહેબ છે. એટલે બધા અર્કકીર્તિ રાજા પણ હવે પોતે અભિનંદન મુનિને વિનંતી કરે છે મને પણ દીક્ષા લેવા માટે. ગુરુ ભગવંત કહે છે કે ધર્મ કાર્યમાં પ્રમાદ કરવો નહીં. એમ મહર્ષિએ કહેલું વચન સાંભળીને અર્કકીર્તિ રાજા ભીના મનથી પોતાના ઘરે આવે છે. વારંવાર આગ્રહપૂર્વક પ્રાર્થના કરીને તેમણે પોતાના પુત્ર અમિત તેજને રાજ્ય આપ્યું. અમિત તેજને રાજ્યનો મોહ નહીં પણ આગ્રહ કરીને આપ્યું. પિતા અને પુત્રનો આવો જ ક્રમ. પિતાને આપવું છે અને પુત્રને જોઈતું નથી.
અમિત તેજે જેનો નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા અર્કકીર્તિએ અભિનંદન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારથી રાજમુનિ અમિત અર્કકીર્તિ સમરૂપી રાજ્યનું પાલન કરતા. પહેલા રાજ્યનું પાલન કરતા, હવે સમરૂપી રાજ્યનું પાલન કરતા. સમ એટલે કે સમતા. એવા તેઓ ગુરુજનની સાથે વિહાર કરવા લાગ્યા અને વિદ્યાધરોના મુગટથી જેમના ચરણ કમળ હંમેશા ઘસાય છે એવા તેજસ્વી અમિત તેજે પોતાના પિતાના રાજ્યની ધુરાને ધારણ કરી. એટલે હવે રત્નપુર ચક્રવાળા નગરના રાજા છે અમિત તેજ, પોતનપુર નગરના રાજા છે શ્રી વિજય. કારણ કે ત્યાં પણ પેઢી બદલાઈ ગઈ ને અહીંયા પણ પેઢી બદલાઈ ગઈ. આ તરફ ત્રિપુરુષના શોખથી વૈરાગ્યને ધારણ કરતા અચળ બળદેવે ત્રિપુરુષના પુત્ર શ્રી વિજય રાજ્ય પ્રવેશને પોતે દીક્ષા ગ્રહણ કરી અને શ્રી વિજય રાજા રાજ્ય કરી રહ્યા છે. એક વખત અમિત તેજ સુતારા અને શ્રી વિજય ના દર્શનની ઉત્કંઠાથી પોતનપુરમાં આવે છે. અમિત તેજ રાજા, એમને મન થયું કે મારી બહેનને મારે મળવું છે અને મારા બનેવીને પણ મળવું છે. અને એમનો પૂરો ભાવનો સ્નેહ હતો, એટલે સ્નેહ તો સ્વાભાવિક હોય ને, એમાં પણ પાછો પોતાની બહેન આપેલી છે એટલે મળવાનું મન થયું. એટલે પોતે એ અમિત તેજ રાજા પોતનપુર આવે છે. તે વખતે પોતનપુર નગર ઊંચી ધ્વજાઓથી અને સ્ટેજોથી મંડિત, જાણે કે અનુત્તર વિમાન હોય એવી રીતે આનંદના એક સામ્રાજ્ય રૂપે તેના જોવામાં આવ્યું. આવા પ્રકારનું નગર, આટલા બધા સાજ સજ્જા સહિતનું નગર, નગર જબરદસ્ત હતું. એ તો એમને ખબર હતી, પોતાને બનેવી હોય ને પોતાને જીજાય થાય ને બનેવી એ થાય, બંને તરફથી બધું થાય ને. તો એટલે વાત એ તો ઠીક છે, એટલે શાળા પણ થાય ને બનેવી, શાળા બને બંને એકબીજાના શાળા બનેવી થતા હતા ને, કારણ કે આ પ્લે કરેલી હતી એટલે. પણ એ સિવાય એમનો સ્નેહ પણ એવો. અને હવે નગર આવું સજાવેલું છે એટલે તેમને થઈ આમાં કઈક કારણ છે, આવું કેમ સજાવ્યું. તેમાં પણ રાજકુળ દરબારમાં તો વિશેષ ખુશાલી હતી, કંઈક અલગ જ પ્રકારની ખુશાલી. અને એ ખુશાલી જોઈને આશ્ચર્યચકિત થયેલો અમિતે જ આકાશમાંથી સૂર્ય જેમ સમુદ્રમાં ઉતરે તેમ પોતે આકાશમાંથી ઉતરે છે અને તેને દૂરથી આવતો જોઈને શ્રી વિજય રાજા ઉભો થાય છે. અમિત તેજ રાજા આવી રહ્યા છે, નગર આખું સજેલું છે. હવે એ નગર શ્રી વિજય અમિત તેજના રાજાના આવવાની ખુશાલીમાં નહોતું સજાવેલું, કારણ કે શ્રી વિજય રાજાને ખબર નથી કે અમિત તેજ રાજા આવી રહ્યા છે. પણ નગરની સાજ સજ્જા જોઈને શ્રી વિજય રાજા પોતે ઉભા થાય છે અને પછી પોતે સામાન્ય અતિથિ પણ પૂજાને યોગ્ય છે, તો આવા ઉત્તમ સંબંધી અતિથિ માટે તો શું ન હોય. પ્રૌઢ પ્રીતિથી ભરેલા અમૃતના દ્રહ જેવા તેઓ પોતપોતાની બહેનોને અને બનેવીઓને ગાઢ આલિંગન દઈને પોતે મળે છે. પૂર્વ પશ્ચિમ પર્વતની ઉપર સૂર્યચંદ્રની જેમ તે બંને મોટા મૂલ્યવાળા એવા સિંહાસન પર બેસે છે. પછી સ્વચ્છ મનવાળા એવા અમિત તેજે શ્રી વિજયને પૂછ્યું. અમિત તેજના મનમાં એકદમ સરળતા, કાંઈ જેવો ભાવ નહીં, અને શ્રી વિજય પણ એકદમ સરળ ભાવી. સંપત્તિ સામ્રાજ્ય અને બધું જ બહુ જ બધું છે. બંનેના પિતાઓ એ જબરદસ્ત છે, ને મેળવ્યું એ જબરદસ્ત છે, નામના કામના સીટ પોસ્ટ બધું જ બહુ ભારે. હવે અમિત તેજ શ્રી વિજયને પૂછે છે કે હમણાં કૌમોદી ઉત્સવ, આગ્રાયણી ઉત્સવ, નવી ગ્રીષ્મ ઋતુ કે વસંત ઉત્સવ આવું કઈ છે તો નહીં. આવું કઈ હોય તો તમે નગરને કદાચ સજાવેલું હોય, આવું કઈ છે નહીં. અને તમારા ઘરે પુત્ર જન્મ પણ નથી થયો, તો પણ આ નગર કયા ઉત્સવના કારણે આનંદમય જણાઈ રહ્યું છે. શ્રી વિજય કહે છે, અહીંથી એક નવી વાત ચાલુ થાય છે. શ્રી વિજય કહે છે, આજથી 8 દિવસ પહેલા, આ રિવર્સના 8મા દિવસે એક ભવિષ્યવાદી નિમિત્તિઓ અહીં આવ્યો હતો. નિમિત્ત એટલે નૈમિત્તિક આવેલો હતો. તેને મેં પૂછ્યું હતું કે તમે અહીંયા કઈ વસ્તુ ઈચ્છવા માટે, કઈ વસ્તુ માંગવા માટે આવ્યા છો કે કંઈક કહેવા માટે આવ્યા છો. નૈમિત્તિક આવે તો 2 રીઝનથી આવે, યા તો પૈસાની ઈચ્છાથી, ધન સંપત્તિની ઈચ્છાથી આવ્યા, તો પછી કંઈક કહેવા આવે કે તમારી સાથે આવું થવાનું છે કે અહીંયા આવું થશે તે થશે, કંઈક
કંઈક કહેવા આવ્યા તો પછી યાચવા માટે આવે. તમે કંઈક યાચવા માટે આવ્યા, કંઈક કહેવા માટે આવ્યા છો. આ પ્રમાણે શ્રી વિજય રાજાએ તે નૈમિત્તિકને પૂછ્યું, અને આ વાત શ્રી વિજય રાજા પોતે અમિતેજ રાજાને કહે છે, અને કહે છે કે મેં પૂછ્યું ત્યારે આદરથી પૂછતા તેણે કહ્યું કે રાજા, જો કે અમે તો યાચનાથી જ જીવીએ છીએ, તો પણ આ વખતે તમારી પાસે યાચવું એ યોગ્ય નથી. જે કહી પણ શકાય નહીં તેવું કહેવા માટે હું આવ્યો છું. કારણ કે કહેવાથી ધર્મ વગેરે બધા સત્કાર્યો કરીને એ જે થવાનું છે તેનો પ્રતિકાર થઈ શકે છે, રોકી શકાય છે. કદાચ કંઈ ધર્મ કરીને તમે રોકી લો તો, બાકી એવું કંઈક થવાનું છે. આજથી 7મા દિવસે બપોરના સમયે પોતનપુરના રાજાની ઉપર અવાજ કરતો એવો વીજળીનો પાત થશે, વીજળી પડશે. આજથી 7મા દિવસે પોતનપુરના રાજા ઉપર વીજળી પડશે. અને આવી કડવી વાણીથી ઝેરની જેમ અતિ ઘૃણિત થયેલો મારો મુખ્યમંત્રી કહે છે, ત્યારે તે સમયે તારી ઉપર શું પડશે? મુખ્યમંત્રી પછી નૈમિત્તિક ઉપર પૂછ્યું કે તારી ઉપર શું પડશે? જો રાજા પર વીજળી પડશે, તારા ઉપર શું પડશે? નૈમિત્તિક કહે છે કે મંત્રી, મારા ઉપર ક્રોધિત કેમ થાઓ છો? જે શાસ્ત્રથી જોવામાં આવે છે તે હું કહું છું, એમાં કે મારો કઈ દોષ નથી. અને તે દિવસે મારી ઉપર ધનની વર્ષા જેવી વસ્ત્ર, આભૂષણ, મણિ અને સુવર્ણની વૃષ્ટિ થશે. આજથી 7મે દિવસે. હવે આ બે વસ્તુ કેવી રીતે બને? પેલો અત્યારથી કહી દે મારી ઉપર આવું થશે ને વીજળી પડશે. તે વખતે મેં મંત્રીને કહ્યું કે હે મહામતી એટલે કે ખૂબ બુદ્ધિશાળી, તેની ઉપર તમે ક્રોધ નહીં કરો. કારણ કે આ નિમિત્તિઓ દૂતની જેમ સાચું કહેવાથી આપણે ઉપર ઉપકારી છે. જે જેવું છે તેવું કહે છે એટલે આપણા ઉપર ઉપકાર થાય છે. તો આપણે ઉપર ઉપકારી છે. પછી મેં નૈમિત્તિકને પૂછ્યું કે હે નિમિત્તજ્ઞ, કહો તમે આ જ્ઞાન ક્યાંથી શીખ્યા? વિશ્વાસ કેવી રીતે કરો? તમને આ ખબર કેવી રીતે પડી? તમે આ તમારી પાસે જે જ્ઞાન છે તમારી પાસે આવ્યું કેવી રીતે? ત્યારે કારણ કે આમના એ વિનાના પુરુષોના વચન ઉપર વિશ્વાસ ન આવે એટલે ભાઈ શ્રદ્ધા ન થાય. નૈમિત્તિક કહે છે કે રાજા સાંભળો, જ્યારે બળદેવે દીક્ષા ગ્રહણ કરીને, જ્યારે અચલ બળદેવે દીક્ષા લીધી ને, ત્યારે તેમની સાથે મારા શાંડિલ્ય નામના પિતાએ દીક્ષા લીધી હતી. અચલ બળદેવની સાથે મારા પિતા શાંડિલ્યએ દીક્ષા લીધી હતી. તે સમયે આ બધી અને એ પિતાના વાત્સલ્યથી મોહિત થઈને તેની પાછળ મેં પણ નાની ઉંમર હોવા છતાં દીક્ષા લઈ લીધી હતી. મારી ઉંમર નાની હતી, મારા પિતાએ દીક્ષા લીધી, પિતાના કારણે પછી મેં પણ દીક્ષા લીધી પિતાની પાછળ. તે સમયે આ બધી સર્વ નિમિત્ત જ્ઞાનની વાતો હું ત્યારે દીક્ષા લીધા પછી હું શીખ્યો હતો. શ્રી જીન શાસન સિવાય બીજે ક્યાંય અવ્યભિચારી જ્ઞાન હોતું નથી. અવ્યભિચારી એટલે કે કૂડ કપટ ગોટાળા વગરનું શુદ્ધ જ્ઞાન બીજે ક્યાંય હોતું નથી. લાભ અલાભ, સુખ દુઃખ, જીવન મરણ, જય પરાજય એ 8 પ્રકારનું નિમિત્ત હું જાણું છું. જ્યારે હું યૌવન વયને પ્રાપ્ત થયો ત્યારે એક વખતે વિહાર કરતો કરતો પદ્મિની ખંડ નામના ઉત્તમ નગરમાં ગયો, અને તે નગરમાં હિરણ્ય લોમિકા નામની મારી એક ફૂઈ રહેતી હતી, અને તેને ચંદ્રયશા નામની એક યૌવનવતી પુત્રી હતી. પદ્મિની ખંડ નગર, હિરણ્ય લોમિકા નામની મારી ફઈ, મારી ફઈની દીકરી પુત્રી, એનું નામ હતું ચંદ્રયશા. તે બાળિકા બાળપણમાં જ મને વાગદાનથી આપી દીધી હતી. એટલે મને બાળપણમાં જ કહી દીધેલું હતું કે આ તે મારી પત્ની થશે. વાગદાનથી, વાણીથી આપી દીધેલી હતી. પણ મેં દીક્ષા લીધી તેથી અમારો વિવાહ થયો ન હતો. અને તે સુંદરીને દેખતા જ મને અનુરાગ ઉત્પન્ન થયો. તેથી ભારની જેમ વ્રતને છોડી દઈને મેં તેની સાથે વિવાહ કર્યા. કામમાં આતુર થયેલા ને લાંબા કાળનો વિવેક ક્યાંથી રહે?
હે રાજા, તમારી ઉપર થવાનો આ મહા અનર્થ જાણીને સ્વાર્થ નિમિત્તે હું અહીં કહેવા માટે આવ્યો છું. હવે તમે જે જાણો, તમે તમે જાણો, જે કરવું તે કરો. એટલે રાજાને એ વાત કરી કે મને આ જ્ઞાન થયું ક્યાંથી, મને ખબર કેવી રીતે પડી? પણ તો મેં, એટલે રાજાને જે કહ્યું, હવે એને કહ્યું કે મને પણ હું ધનની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, આભૂષણની વૃષ્ટિ થશે મારા પર, તો એની પર થશે તો પોતે પોતાનપુરમાં હશે તો એના પર થશે. એટલે પોતે હું આવ્યો છું. પણ એટલે એનો મતલબ કે એને જે કહ્યું એ પણ યથાર્થ છે, જીન શાસનમાંથી જ એને મેળવેલું છે અને નૈમિત્તિકનો કારણ કર્યું. તે વખતે સર્વ કુળ મંત્રીઓ બુદ્ધિમાન હોવા છતાં પણ રાજાનું રક્ષણ કરવા માટે બધા આકુળ વાકુળ થઈ ગયા. તેમાંથી એક મંત્રીએ કહ્યું કે સમુદ્રમાં વીજળીપાત થતો નથી, સમુદ્રમાં વીજળી ન પડે, એટલે 7 દિવસ સુધી રાજા વહાણમાં બેસીને સમુદ્રમાં રહે તો રાજાનું રક્ષણ થઈ જાય. તો બીજો મંત્રી કહે છે કે તે વાત મને નથી ગમતી. જો ત્યાં વીજળી પડે તો તેને કોણ રોકી શકશે? હવે વાત તો સાચી જ છે કે વીજળી પડશે 7 દિવસ, એટલે વિશ્વાસ આવી ગયો. ત્યારે 7 દિવસ પહેલા એમણે પ્રિપેર કરી થઈ જવાનું કે હવે કેવી રીતે બચવું. સમુદ્રમાં વીજળી પડશે તો રક્ષણ કોણ? નૈમિત્તિકને ખાલી એટલું નિમિત્ત જ્ઞાન હોય. તેથી બીજો કહે છે કે આ અવસરપેણી કાળમાં વૈતરણ્ય પર્વત ઉપર વીજળીપાત થતો નથી, તો તે માટે પર્વત ઉપર કે પછી કોઈ ગુફામાં સ્વામી આપણા રાજન 7 દિવસ રહે. તો ત્રીજો મંત્ર કહે છે કે આ વાત મને નથી ફાવતી, કેમ કે જે અવશ્ય બનવાનું હોય તે ગમે ત્યાં પણ થશે, તેમાં ફેરફાર નહીં થાય. તે ઉપર હું એક વાત કહું છું, એક કથા કહું છું, તે તમે સાંભળો. ત્રીજો મંત્રી પછી કથા કેવા બેસે છે. કથા ત્રીજા મંત્રી એક કથા કહી કે આ ભરત ક્ષેત્રમાં વિજય નામના નગરમાં રુદ્રસોમ નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. વિજયનગર રુદ્રસોમ બ્રાહ્મણ, તેને કઈ સંતાન નહોતું, પણ ઘણી માનતાઓ તથા બાધાઓ કરવાથી છેવટે જ્વલનશિખા નામની એક પુત્રી, એમની પત્નીથી શીખી નામનો એક પુત્ર થયો. એટલે વિજયનગર રુદ્રસેન બ્રાહ્મણ, જ્વલનશિખા પત્ની અને શીખી તેમનો પુત્ર, ગુરુજી તેમનો થોડુંક બ્રાહ્મણ સ્લો. પુત્ર. ગુરુજી આ લખવાની વિજયનગર, જરૂર છે કે ખાલી નાની સ્ટોરી જેવું જ છે તો અમે સાંભળો? હા, નાની સ્ટોરી છે. એટલે રુદ્રસોમ બ્રાહ્મણ અને તેનો પુત્ર શીખી એક વખતે ખરાબ ભાગ્યયોગથી મનુષ્યના માંસ ઉપર પ્રીતિવાળો કોઈ ભયંકર રાક્ષસ તે નગરમાં આવીને વસ્યો. કયા નગરમાં? વિજયનગરમાં. આ વાત કરે છે ત્રીજો મંત્રી. અને તે રોજ ઘણા મનુષ્યને મારીને તેમનું માંસ, થોડુંક થોડુંક માંસ ખાઈને બાકીનું ઠળિયાની જેમ ફેંકી દેતો. માણસોને મારે ને તેનું થોડુંક માંસ ખાઈને ફેંકી દે. તેની આવી ભયંકર હિંસા જોઈને રાજાએ તેને મીઠા વચનથી સમજાવીને કહ્યું કે અરે, આવી રીતે થોડા માંસ માટે ઘણા મનુષ્યોને શા માટે મારે છે? વાઘ વગેરે અજ્ઞાની જીવો છે ને, જેમને સમજણ નથી, તે પણ ભૂખની શાંતિમાં દવા રૂપે માત્ર એક જ જીવને મારે છે. માટે રોજ તારે એક માણસનું ભક્ષણ કરવું. આથી તને રોજ માણસો મળ્યા કરશે, તને તેમ માણસો પૂરા ના થઈ જાય. અને તે મનુષ્ય નિર્ણય કરેલા વારા પ્રમાણે તારી પાસે સામેથી આવી જશે. આ વાત રાજાએ રાક્ષસને કરી. રાક્ષસ થયું કે જો મારી પાસે સામેથી જોઈએ એક માણસ આવતો હોય તો મારે ક્યાં બધી બબાલમાં પડવું. રાક્ષસે વાતને કબૂલ કરી લે છે. એટલે રાજાએ પોતાના નગરમાં રહેલા સર્વ મનુષ્યના વારા માટે બધા નામની ગોળીઓ બનાવી. તે નામની ગોળીઓમાંથી જેના નામની ગોળી નીકળે તે માણસે નગરની રક્ષા માટે રાક્ષસના ભક્ષણ થવા જવાનું. આ પ્રમાણે નક્કી થયું. આમ કરતા કરતા એક વખત ભાગ્યયોગે તે રુદ્રસોમા બ્રાહ્મણના પુત્ર એટલે શીખીના નામની ગોળી નીકળી. યમરાજાએ જાણે તેના નામનું ચોપડાનું પાનું ખોલ્યું હોય તેમ તે નામ વાંચવામાં આવ્યું. અને આ ખબર સાંભળીને તેની માતા જ્વલનશિખા, હે પુત્ર, હવે શું મારા ઘરમાં તું નહીં રહે, એમ કરુણ સ્વરે રુદન કરતી કરતી પશુઓને પણ રોવરાવવા લાગી. એવી કરુણ સ્વરે રુદન કરતી, મારો પુત્ર હવે મૃત્યુ પામશે, રાક્ષસ મારા પુત્રને ખાઈ જશે. અને
આવો કાને સાંભળી ન શકાય તેવો કરુણામય તેની માતાનો પોકાર તે ઘરની નજીક એક મોટા ભૂતના ઘરમાં રહેનારા ભૂતોએ સાંભળ્યો. એ ઘરની નજીક એક ભૂત હતું. એ ભૂતોએ સાંભળ્યો કે આ રડી રહી છે. તરત જ કરુણા આવવાથી એ ભૂતો ઘણા બધા આવે છે ને તેની માતાને કહે છે કે હે બ્રાહ્મણી, તું રુદન ન કર, તું સ્વસ્થ થા, તારા પુત્રને રાક્ષસની પાસે જવા દે, અમે તેને રાક્ષસની પાસેથી પાછો લાવીશું. આના માટે તો રાક્ષસને બહુ અને દુઃખ થયું. રાક્ષસની પાસે જશે એટલે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં થાય. એ રાક્ષસ પાસેથી પાછો લાવીશું એટલે તારી ઈચ્છા પણ પૂરી થશે, રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં થાય, તારો પુત્ર પણ રહી જશે અને તે મરશે પણ નહીં. જ્વલન શિખા કહે છે કે હે દેવતાઓ, જો તેમ થાય તો ઘણું સારું. આ પ્રમાણે તે કહેતી હતી તેવામાં તે નગરના રક્ષકો આવીને તે પુત્રને રાક્ષસે જેમ ખેંચીને લઈ ગયા. જેવો રાક્ષસ બ્રાહ્મણ પુત્રને પકડવા આવ્યો તેમાં પેલા ભૂતો તેની માતા પાસે ખેંચીને પાછા લઈ ગયા. નગરના રક્ષકો બ્રાહ્મણ પુત્રને લઈ ગયા રાક્ષસ પાસે. રાક્ષસ જેવો પકડવા જાય છે એટલે ભૂતો તેને લઈને પાછા તેની માતા પાસે લઈ ગયા. ભયને જોતી બ્રાહ્મણીએ ભય પામીને પોતાના પુત્રની રક્ષા માટે પર્વતની ગુફામાં તેને પૂરી દીધો. પરંતુ ત્યાં રહેલો કોઈ એક જાગતો અજગર તે પુત્રને ગળી ગયો. તેથી જે ભાવિ છે તે અન્યથા થતું નથી. માટે આ વિષયમાં તપ કરવાનો જ ઉપાય કરો, કારણ કે નિકાચિત કર્મનો પણ તપથી નાશ થાય છે. એટલે કે જે થશે તે થશે જ. રાક્ષસના પાસ મુખમાંથી છોડાવી દીધો તો અજગર ગળી ગયો, પણ પુત્ર મરી ગયો. એટલે ત્રીજા મંત્રી આવી કથા કહી અને એટલે તપ કરવાથી કર્મનો નાશ થાય. એટલે પછી ચોથો મંત્ર કહે છે કે આ નિમિત્તિયાએ પોતનપુરના રાજાની ઉપર વીજળીપાત થશે એમ કહ્યું છે. શ્રી વિજયની ઉપર વીજળીપાત થશે એવું નથી કહ્યું. ચોથો મંત્રી પાછળ પોતાનું ઓપિનિયન આપે છે કે શ્રી વિજય રાજા પર વીજળી પડશે એવું નથી કહ્યું. તો આજથી 7 દિવસ સુધી બીજા કોઈને નગરનો રાજા બનાવી દો, એટલે વીજળીપાત થાય તો તેની ઉપર થાય. આમ કરવાથી આપણું જે દુરિત છે, જે દુર્ભાગ્ય છે એ પણ નાશ થઈ જાય. આપણ જીવંત રહો. અને આ વિચાર સાંભળીને ખુશ થયેલા નિમિત્યાએ તે મંત્રીને પ્રશંસા કરી. નૈમિતિક પેલા ચોથા મંત્રી પ્રશ્ન કરે છે કે મારા નિમિત્ત જ્ઞાનથી પણ તમારું મતિ જ્ઞાન વધારે સારું છે. આ પ્રમાણે અનર્થને રોકવા માટે આ કાર્ય જલ્દીથી કરો, નિમિત્તિક એમ કહે છે. અને આજથી 7 દિવસ સુધી રાજા દેરાસરમાં ભગવાનની પૂજામાં તત્પર થઈને રહો. તે સમયે શ્રી વિજય રાજા પોતે જ આ વાત અમિતેજ રાજાને કહી રહ્યા હતા ને. શ્રી વિજય રાજા કહે છે કે તે સમયે હું બોલ્યો કે જે કોઈ પુરુષને આ રાજ્ય ઉપર અભિષેક કરશું તે નિરપરાધી પુરુષના પ્રાણનો નાશ થશે. એને ખબર હશે, એને ખબર છે કે મારું મૃત્યુ થઈ જવાનું છે, મને મારવા માટે મને રાજા બનાવવામાં આવે છે. તો તે પણ ચિંતનીય છે, કારણ કે ઇન્દ્રથી માંડીને કીડી સુધી બધા જોવાને પોતાના પ્રાણ છોડવા બહુ જ મુશ્કેલ છે. તો મારા જોતા છતાં બિચારો કોઈ નબળો માણસ મૃત્યુ પામી જાય તે કેવા ખેદની વાત છે. અમે બીજાના પ્રાણનું રક્ષણ કરવાનું જ વ્રત લઈને બેઠા છીએ. રાજાનું કાર્ય શું? બધાના પ્રાણોની રક્ષા કરવાની. અમે તો વ્રત લીધું છે કે બધાના પ્રાણોની રક્ષા કરીશું. અને અમે જ પોતાના જીવન માટે બીજાના પ્રાણનો ઘાત કેવી રીતે કરી શકીએ? રાજાની આ વાત સાંભળીને મંત્રીઓ કહે છે કે હે દેવ, આપણે 2 કાર્ય કરવાના છે. આપણી ઉપર આવી પડેલો આ અનર્થ દૂર થાય અને કોઈ પ્રાણીનો વધ પણ ન થાય. તો હવે શું કરશું? તો રાજા ન હોય એ રીતે તો રાજા વગરનું રાજ્ય ન હોય. રાજા તો હોય જ. ઘટના શું બને છે? આમ તો આવેલી આપત્તિ છે,
પણ નગર સજેલું છે. અને આ વાત શ્રી વિજય રાજા અમિતેજ રાજાને કહે છે, પરંતુ સમય થઈ રહ્યો છે એટલે અમિતેજ રાજાને આપણે ત્યાં જ ઊભા રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં એ હજી વાત સાંભળીને પૂરી કરશે. ગુરુજી નગર કેમ સજાયું હતું? એનો જવાબ શ્રી વિજય રાજા આપી રહ્યા છે ને. બધું આવતા હજી હજી એ નગર સજાવવાના જવાબને પૂરો થવા દો એટલે નગર સજાવવાનું કારણ પણ મળી જશે. ત્યાં ચાલો, સુધી સમય રાહ થયો. જોવાની ગુરુજી. આવતો શુક્રવાર આજે લાવી દો. ના આવે તો રાહ જુઓ. આવતા શુક્રવારે કઈ તારીખ છે? 23 ગુરુજી 22 તારીખ. હા, 22 તારીખ. ઈદની રજાઓ 23 તારીખથી ચાલુ થાય છે. હા, તો 22 આપણો ક્લાસ થઈ થશે. જશે. હા, અને રજાઓ ચાલુ થાય તો પણ ગુરુજી સાંભળીને આપણે ક્લાસ 22 તારીખના બપોરના 12 વાગ્યા પછી બધાના છોકરાઓ ઘરે આવી જશે એટલે પછી છુટ્ટી. બરાબર. એટલે 12 વાગ્યા સુધીમાં ક્લાસ પતી જાય અને પછી રજા ચાલુ થાય. ચાલો ચાલો, તો નેક્સ્ટ ક્લાસમાં અહીંથી વધારે આગળ વધીશું. સમય થઈ રહ્યો છે એટલે પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે આપણે સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયમ જયતી પ્રણામ ગુરુજી, શાતામાં રહેજો. गुरुजी જય શ્રી आंबिल કૃષ્ણ. का पचकान गुरुजी आंबिल का पचकान હાજી. गुरुजी आंबिल का ઉગય पचकान હાજી. ઉગય સુરે નમુકાર સંયમ પૌરુષમ સાડા પૌરુષમ ચખાય ઉગય સુરે ચવ્યમ પ્યારા મસમ પાણા કોઈ સમમ અન્નથણા ભોગણમ સહસાગણમ પચ્છિમગણમ દિશા મોહણમ સાહુવર્ણમ મહત્તરમ સમસમય વત્યગણમ આયમ બિલમ નિગયો ચખાઈ અન્નથણા ભોગણમ સહસાગણમ લેવા લેણમ ગીત સંસદ ઉકેલમ પચ્છિમ પાઠણ તમ સમસમય વત્યગણમ પણસ લેવેણવા અલેવેણવા અછણવા બહુલવા સહિતણવા અસિતણવા વોસિરે. वो सरा प्रणाम गुरुजी ઉપવાસનું પચકણ આપશો? ઉપવાસનું. ઉપવાસ જી. સૂર્ય ઉદય બત્તમ ચખાઈ ચવ્યમ તેવ્યમ મસમ પાણા કોઈ સમમ અન્નથણા ભોગણમ સહસાગણમ પાઠણ મતર્વ સમસમય વત્યગણમ પણાર પોષણ સાડા પોષણ પચ્છિમ ચખાઈ ઉગય સુરે ચવ્યમ મસમ પાણા સમમ અનથણવા સહસાગણમ પચ્છિમ દેશમ મતર્વ સમસમય વત્યગણમ પણસ લેવેણવા અલેવેણવા અછણવા બહુલવા સહિતણવા અસિતણવા વોસિરે. પ્રણામ ગુરુજી. પ્રણામ. મીટિંગ એન્ડ કરું છું.